ચાલો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે, હેવ અ સુપર્બ ડે, હેવ અ ફેન્ટાસ્ટિક ડે. તો આપણે આજે લેક્ચરમાં આગળ વધીએ તે પહેલા આપણે જે હાઈકોર્ટનો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ એના પહેલા સુપ્રીમ કોર્ટ પૂરો કરી ચૂક્યા છીએ, બરોબર છે. જે લોકોને જોવાનો બાકી છે તે એકવાર જોઈ લે, અને અત્યારે જે લોકોએ જોયો છે એમના માટે પ્રશ્નો છે મિત્રો, એ પ્રશ્નોના જવાબ આપો કમેન્ટ્સની અંદર. પછી આપણે આપણો ટોપિક આગળ વધારીએ. થોડાક બેઝિક પ્રશ્નો છે જે આઈએમપી છે, જે પૂછાઈ શકે છે. એકવાર એવું બની શકે કે એકવાર જોયો હોય તેમાં યાદ ના પણ રહે, બરોબર છે. તો જોઈને પણ તમે જવાબ આપી શકો છો, બરોબર મિત્રો. ચાલો તો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મિત્રો, હાલની પરિસ્થિતિએ ભારતની સુપ્રીમ કોર્ટની અંદર કુલ કેટલા ન્યાયાધીશો છે, બરોબર છે. જવાબ મિત્રો કમેન્ટ્સમાં લખવાનો છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટની વ્યવસ્થા માટેનો અનુચ્છેદ અને રાષ્ટ્રપતિ દ્વારા ન્યાયાધીશોની નિમણૂકનો અનુચ્છેદ જે છે કમેન્ટ્સમાં લખો. ત્યારબાદ વધુમાં વધુ ઉંમર ન્યાયાધીશોની કેટલી હોવી જોઈએ તે કમેન્ટ્સમાં લખો. ત્યારબાદ ન્યાયાધીશોની નિમણૂક કઈ પદ્ધતિ આધારે થાય છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, તે પણ તમારે જવાબમાં લખવાનું છે, બરોબર છે. ત્યારબાદ મિત્રો થોડા અનુચ્છેદ પૂછી લઉં તમને. એડવોક અથવા તદર્થ ન્યાયાધીશનો અનુચ્છેદ શું છે તે લખો મિત્રો. ત્યારબાદ નજીરી અદાલત જે છે એનો અનુચ્છેદ શું છે તે પણ તમારે જણાવવાનું છે, બરોબર છે મિત્રો. ચાલો ત્યારબાદ રીટ માટેનો, એટલે કે મૂળભૂત અધિકારોનો સંરક્ષક તરીકે સુપ્રીમ કોર્ટ હોય છે, જે રીટ બહાર પાડે છે, એનો અનુચ્છેદ જણાવવાનો છે મિત્રો, બરોબર છે. ચાલો હવે એ સિવાય મિત્રો થોડી થિયરીમાંથી પૂછી લઈએ. તો મહાભિયોગ માટે લોકસભાના કેટલા અને રાજ્યસભાના કેટલા સભ્યોનો પ્રસ્તાવ કોને સંબોધીને જે છે આપવામાં આવે છે? કોની ઉપર મહાભિયોગ? તો કે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ ઉપર, બરોબર છે. ઓકે. ત્યારબાદ મિત્રો સુપ્રીમ કોર્ટની બેઠક જે છે એ ક્યાં આવેલી છે તે કમેન્ટ્સ કરો, બરોબર છે. ત્યારબાદ બંધારણની વ્યાખ્યા કરવાની સત્તા માત્ર કોની પાસે છે તે કમેન્ટ્સમાં લખો મિત્રો. એડવોક અથવા તદર્થ ન્યાયાધીશ છે, આ પદ કયા દેશમાંથી લેવામાં આવ્યું છે તે કમેન્ટ્સ કરો મિત્રો, બરોબર છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટની અંદર સૌથી વધારે સમય ન્યાયાધીશ તરીકે કાર્ય કરનાર ન્યાયાધીશનું નામ લખો. ત્યારબાદ પ્રથમ મહિલા જજ મિત્રો, પ્રથમ મહિલા જજ કોણ હતા એ પણ જવાબમાં લખવાનું છે, અને તેનું સૂત્ર પણ તમારે જવાબની અંદર લખવાનું છે, બરોબર છે મિત્રો. થોડાક વધારે પ્રશ્નો પૂછી લીધા, પરંતુ કાંઈ વાંધો નહીં, એકવાર તમે ટાઈપ કરશો એટલે પછી તમને ભૂલાશે નહીં, બરોબર છે. ચાલો હવે મિત્રો આ તો થઈ ગઈ દિલ્હીની વાત, સુપ્રીમ કોર્ટની વાત. બહુ મોટા કેસો જ્યારે હાઈકોર્ટ થી હેન્ડલ ના થયા હોય ત્યારે ત્યાં જવાનું. હવે આપણે રાજ્ય પૂરતા કેસોની વાત કરીએ, બરોબર છે. સીધી વસ્તુ છે, તાલુકા કોર્ટ અથવા જિલ્લા કોર્ટની અંદર તમને સંતોષકારક નિર્ણય નથી મળતો, ન્યાય એવું લાગે છે તમને કે ન્યાયમાં કોઈ અડચણ બની છે અથવા તો પ્રોપર તમને ન્યાય મળ્યો નથી, તો તમે તમારી અરજી જે છે હાઈકોર્ટ પાસે લઈ જઈ શકો છો મિત્રો, બરોબર છે. તો હવે મિત્રો આપણે હાઈકોર્ટનો ટોપિક શરૂ કરવા જઈએ, બરોબર. શેનો? હાઈકોર્ટ. હવે મિત્રો જો આ તમને જેટલું છે ને, બરોબર છે, એમાં જેટલા મેં આ રાઉન્ડ કર્યા છે, આ 4 ને આ 3 7, આ મોસ્ટ આઈએમપી વસ્તુ છે, એટલે એ તમને ભૂલાવી ના જોઈએ, બરોબર છે મિત્રો. ચાલો હાઈકોર્ટની વાત કરીએ મિત્રો. તો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટની જેમ એક જ નથી. હાઈકોર્ટ દરેક રાજ્યને એક એક આપેલી છે. દરેક રાજ્યની અંદર એક હાઈકોર્ટ હોય છે, કારણ કે દરેક રાજ્ય દીઠ એક અલગ ન્યાયતંત્ર પણ આપવામાં આવ્યું છે, જે સુપ્રીમ કોર્ટના અંડરમાં કામ કરતો હોય છે, બરોબર છે. ચાલો તો રાજ્યનો ભાગ કયો છે? તો કે 6 છે. કેન્દ્રનો ભાગ 5, એટલે સુપ્રીમ કોર્ટ 5મા ભાગમાંથી. રાજ્યનો ભાગ 6, એટલે હાઈકોર્ટ ક્યાં? તો કે 6થા ભાગની અંદર આવશે. અને તેના અનુચ્છેદ તો કે 214 થી લઈને 231 સુધીના અનુચ્છેદ છે, બરોબર છે મિત્રો. ચાલો તો અત્યારે કુલ કેટલી હાઈકોર્ટ છે? તો કે 25 હાઈકોર્ટ છે. કેટલી છે? 25 હાઈકોર્ટ છે મિત્રો. આ આંકડો ગૂગલ સાથે અથવા તો કોઈ બુક તમારી હોય તેની સાથે કન્ફર્મ કરી લેજો, બરોબર. મારે ઉતાળમાં ભૂલ થઈ ગઈ હોય એવું બની શકે છે, કદાચ જૂનું પબ્લિકેશન માંથી મેં જોયું હોય તો પણ એવું થઈ શકે, પરંતુ હાલમાં કુલ 25 હાઈકોર્ટ છે. એટલે એનો મતલબ એવો છે કે દરેક રાજ્ય પ્રમાણે એક નથી ને, બરોબર છે. અમુક વાર એવું બને કે 2 રાજ્યો માટે એક હાઈકોર્ટ હોય,
ગુજરાત અને મહારાષ્ટ્ર બાજુમાં છે, ગુજરાત નાનું એવું હોય તો ગુજરાતને મહારાષ્ટ્રની હાઈકોર્ટમાં જવાનું એ રીતના સેટ કરી શકે છે, બરોબર છે, જે આપણે આગળ ભણવાનું આવશે. ચાલો મિત્રો, હવે ફરીથી એકવાર હાઈકોર્ટ ભાગ 6 ની અંદર 214 થી લઈને 231 સુધીના અનુચ્છેદ ને કુલ 25 હાઈકોર્ટ છે ભારતની અંદર. હવે મિત્રો 214 મો અનુચ્છેદ તો કે હાઈકોર્ટની વ્યવસ્થા. શું છે મિત્રો? હાઈકોર્ટની વ્યવસ્થા. 124 અનુચ્છેદ 1 પેટા અનુચ્છેદ 1 જેમાં સુપ્રીમ કોર્ટની વ્યવસ્થા હતી એમ દરેક રાજ્ય માટે એક હાઈકોર્ટની વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો, બરોબર છે. દરેક રાજ્ય માટે એક હાઈકોર્ટની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો પેલા બરોબર છે, લાઈન ટુ લાઈન, બરોબર. પછી 231 મુજબ હાઈકોર્ટ એક થી વધારે રાજ્ય માટે, મેં તમને જેમ સમજાવ્યું, ઘણીવાર ગુજરાત નાનું હોય તો ગુજરાત અને મહારાષ્ટ્ર બંને વચ્ચે એક હાઈકોર્ટ હોઈ શકે છે. તો એક હાઈકોર્ટ જે છે એ એક થી વધારે રાજ્ય માટે હોઈ શકે છે. ત્યારબાદ મિત્રો અનુચ્છેદ 216 જેની અંદર હાઈકોર્ટની અંદર ન્યાયાધીશોની વાત કરવામાં આવી છે. કોની? હાઈકોર્ટની અંદર ન્યાયાધીશોની, જેમાં મુખ્ય જજ, મુખ્ય ન્યાયાધીશ એક હોય છે અને એ સિવાય અધર જજીસ, બરોબર, અન્ય ન્યાયાધીશો એક મુખ્ય હોય છે ને બાકીના અન્ય હોય છે. સુપ્રીમ કોર્ટની અંદર મિત્રો 1+33 એટલે કે એક મુખ્ય જજ અને બાકીના 33 જે છે એ અન્ય ન્યાયાધીશો હોય છે. પરંતુ અહીંયા એક મુખ્ય અને અન્ય કેટલા ન્યાયાધીશો હોય છે તેની કોઈ સંખ્યા નક્કી છે નહીં, સંખ્યા નક્કી નથી મિત્રો, આ યાદ રાખજો. ત્યારબાદ અનુચ્છેદ 217 જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. આપણે રાષ્ટ્રપતિની અંદર ન્યાયતંત્રના 3 અનુચ્છેદ ભણ્યા, 124, 217 અને 143, બરોબર છે. 124 માં સુપ્રીમ કોર્ટના મુખ્ય જજની નિમણૂક, 217 ની અંદર હાઈકોર્ટના મુખ્ય જજની નિમણૂક કરવામાં આવે છે, બરોબર છે. હાઈકોર્ટના મુખ્ય જજની નિમણૂક કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ. જો મિત્રો યાદ રાખજો, અહીંયા કોઈ રાજ્યપાલ ન કરે. રાજ્યની અંદર હાઈકોર્ટ આવી છે તો રાજ્યપાલ કરતા છે એવું સમજીને આપણે પૂરું નહીં કરી લેવાનું. સુપ્રીમ કોર્ટના મુખ્ય જજની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, હાઈકોર્ટના મુખ્ય જજની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે, બરોબર. પરંતુ નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, પરંતુ સુપ્રીમ કોર્ટના જજ અને સંબંધિત રાજ્યના રાજ્યપાલ, જીવી એટલે શું થાય? રાજ્યપાલની સલાહથી કરે છે. સમજાય છે? ગુજરાતની અંદર હાઈકોર્ટ છે એના મુખ્ય જજની નિમણૂક કોણ કરશે? તો કે રાષ્ટ્રપતિ કરશે. પરંતુ એ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ જે છે એની સલાહ લે છે અને ગુજરાત રાજ્યના રાજ્યપાલની પણ સલાહ લે છે, બરોબર છે. પછી મિત્રો શપથ કોણ લેવડાવે? તો કે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજને શપથ કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ. તો હાઈકોર્ટના મુખ્ય જજને પણ રાષ્ટ્રપતિ લેવડાવે ને? નહીં મિત્રો, આ બધું અલગ અલગ છે ભાઈ. શપથ કોણ લેવડાવે છે? તો કે રાજ્યપાલ, ગવર્નર, બરોબર છે. હાઈકોર્ટના મુખ્ય જજને શપથ કોણ લેવડાવે છે મિત્રો? તો કે રાજ્યપાલ લેવડાવે છે. જો મિત્રો આ બધું આઈએમપી છે, નાનું એવું જ છે, હું તમને બહુ શોર્ટમાં કરીને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ત્યારબાદ 220 મુજબ સેવા નિવૃત્તિ, બરોબર, નિવૃત્તિ. હવે અમુક ઉંમરે ભાઈ એ 65 વર્ષ પછી એ સેવા નિવૃત્તિ આપી દી, બરોબર. હવે એવું છે કે હું હાઈકોર્ટનો જજ છું દાખલા તરીકે, બરોબર. તો મેં મારી અમુક ઉંમર સુધી સેવા આપી હાઈકોર્ટની અંદર અને ત્યારબાદ મેં નિવૃત્તિ લઈ લીધી, રિટાયરમેન્ટ લઈ લીધું. અને રિટાયરમેન્ટ આપ્યા પછી હું અમુક કેસો જે છે કોઈ કેસ આવે, હું મૂળ તો હું વકીલ જ હોઉં ને, ભલે ને જજ પછી બન્યો તો મારી પાસે બધા કેસ લઈને આવે અને હું ઈ કેસ લઈને હાઈકોર્ટમાં લડવા જાઉં તો સામેવાળા જજની ઉપર અસર થાય કે ભાઈ આ વ્યક્તિ તો ભૂતકાળમાં આ જ હાઈકોર્ટનો જજ રહી ગયેલો છે, તો એને હું મિસજજ કઈ રીતે કરી શકું, બરોબર છે. તો નિર્ણય એક તરફી આવવાની શક્યતા રહે છે કે જે ઓલો ભાઈ જે વકીલ છે એ પોતે પહેલા હાઈકોર્ટના જજ હતા, આથી આપણે એની વિરુદ્ધમાં ધ્યાન રાખવું પડે. તો આવું ના થાય એ માટે સરકારે એક નિયમ બનાવ્યો કે એકવાર તમે સેવા નિવૃત્તિ લઈ લો પછી દેશની કોઈ પણ કોર્ટની અંદર તમે વકીલાત નહીં કરી શકો. સમજાય છે? તમે મૂળ વકીલ જ છો પણ હવે તમે વકીલાત ક્યારેય કરી શકશો નહીં. એકવાર તમે હાઈકોર્ટના જજ બની ચૂક્યા પછી તમે ક્યારેય વકીલાત નહીં કરીશું. એવી રીતે સુપ્રીમ કોર્ટમાં પણ એવું હોય. સુપ્રીમ કોર્ટના તમે જજ બની ગયા, બરોબર છે.
જજ બનીને તમે રિટાયર થઈ ગયા પછી દેશની કોઈ પણ કોર્ટની અંદર તમે વકીલાત નહીં કરી શકો. હવે સુપ્રીમ કોર્ટનો જજ જો વકીલ બનીને જાય તો કોઈ ના પાડી જ ન શકે કે ભાઈ આનું સ્ટેટમેન્ટ તો હાસું જ હોય ને, કારણ કે એને તો હજારો વકીલોને લીધેલા છે. બરોબર છે. તો આ માટે સરકારે એડવાન્સ થિંકિંગ રાખેલું છે કે એમને આપણે વકીલાત કરવા જ નથી દેવાની. બરોબર છે. ચાલો, ત્યારબાદ 221 અનુચ્છેદ, જેમાં પગાર ભથ્થાની વાત કરવામાં આવી છે. હાઈકોર્ટના મુખ્ય જજ જે છે, બરોબર, તેનો પગાર રાજ્ય સંચિત નિધિમાંથી આપવામાં આવે છે. બરોબર છે. એવી જ રીતે તેનું પેન્શન જે છે તે રાજ્ય સંચિત નિધિમાંથી નથી આપવામાં આવતું, તે ભારત સંચિત નિધિમાંથી આપવામાં આવે છે. શેમાંથી? ભારત સંચિત નિધિ. તો પગાર રાજ્યની સંચિત નિધિમાંથી અને પેન્શન ભારતની સંચિત નિધિમાંથી. આ મિત્રો સંચિત નિધિ મેં તમને કીધું હતું 3 પ્રકાર આવે. બરોબર છે. એક ભારત સંચિત નિધિ હોય, એક આકસ્મિક સંચિત નિધિ હોય, બરોબર, લોકલેખા નિધિ હોય, એ રીતના હોય છે. એવી જ રીતે રાજ્યમાં હોય. ચાલો, આ વસ્તુ સમજાઈ ગઈ. પગાર ભથ્થા ક્યાંથી? તો કે રાજ્યની સંચિત નિધિમાંથી. જ્યારે પેન્શન તો કે ભારતની સંચિત નિધિમાંથી હોય છે. બરોબર છે. હવે સુપ્રીમ કોર્ટની અંદર આપણે એક વસ્તુ ભીના અનુચ્છેદ 129 મુજબ નજીરી અદાલત એટલે કે પુરાવા તુલ્ય, જ્યાં સીધી પ્રૂફ ઉપર, સબૂત ઉપર વાત થતી હોય, એવી જ રીતે આ રાજ્યની અંદર આવેલી હાઈકોર્ટમાં પણ આવું હોય છે. 215 અનુચ્છેદ મુજબ નજીરી અદાલત એટલે કે પુરાવા તુલ્ય અદાલત. અનુચ્છેદ યાદ રાખી લેજો. બરોબર છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 32 મુજબ રીટ બહાર પાડી શકે છે. આથી તેને મૂળભૂત અધિકારોનો સંરક્ષક કહેવામાં આવે છે. તો જેવી રીતે સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 32 મુજબ રીટ બહાર પાડી કે, એવી રીતે હાઈકોર્ટ અનુચ્છેદ 226 મુજબ મોસ્ટ આઈએમપી અનુચ્છેદ, બરોબર, 226 મુજબ રીટ પાડવાની સત્તા ધરાવે છે. પરંતુ મિત્રો અહીંયા એ વસ્તુ નોંધવી રહી કે રીટ પાડવાની સત્તાની જો વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટ કરતા હાઈકોર્ટ પાસે વધારે સત્તા હોય છે. બરોબર, સુપ્રીમ કોર્ટ કરતા વધારે સત્તા હોય છે. 226 મુજબ રીટ પાડવાની સત્તા હોય છે હાઈકોર્ટને, જે સુપ્રીમ કોર્ટ કરતા વધારે હોય છે. પ્લીઝ નોટ ધીસ. ત્યારબાદ 227 માં સૈન્ય અદાલતના કેસો જે છે, ડિફેન્સ હોય, બરોબર છે, આર્મી, નેવી, એરફોર્સ હોય, અલગ અલગ એજન્સી હોય, આ બધાના કેસો આવે તો એ રાજ્યની કોઈ હાઈકોર્ટ લડી શકશે ને, એ માત્ર સુપ્રીમ કોર્ટનું કાર્ય છે. બરોબર છે. ચાલો, આટલી વસ્તુ સમજાઈ ગઈ. હવે આગળ ચાલીએ તો હવે થોડીક નાની એવી હિસ્ટ્રી છે, એના પર નજર કરી લઈએ કે એમાં શું કહેવા માંગે છે. બરોબર છે. ચાલો, સૌપ્રથમ હાઈકોર્ટની રચના, સ્થાપના ક્યારે થઈ? જે અંગ્રેજોના સમયકાળ દરમિયાન થઈ હતી, 1862 ની અંદર થઈ હતી. ક્યારે મિત્રો? 1862 ની અંદર થઈ હતી. એક સાથે 3 શહેરમાં, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા. બરોબર છે. મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા, આ ત્રણે શહેરમાં એક સાથે સૌપ્રથમ હાઈકોર્ટની સ્થાપના થઈ હતી. બરોબર છે. હવે મહિલાઓની વાત કરી લઈએ તો કે પ્રથમ મહિલા જજ, જો મિત્રો માત્ર જજ છે હો, પ્રથમ મહિલા જજ ક્યાંના? હાઈકોર્ટના કોણ હતા? તો કે અન્ના ચાંડી. નામ મિત્રો અન્ના ચાંડી લખેલું છે. બરોબર છે. ઓકે. ત્યારબાદ પ્રથમ મહિલા મુખ્ય જજ, બરોબર, મુખ્ય ન્યાયાધીશ, ચીફ જસ્ટિસ. મેં એમ જે મુખ્ય જજ બધું મેં ગુજરાતી ને ઇંગ્લિશ બધું ભેગું કરી નાખ્યું, પણ મને વાંચતી વખતે આમ જ યાદ રહી ગયું હતું, એટલે હું તમને પણ એમ કરાવડાવું છું. બરોબર. તો કે હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય જજ બનેલા હોય એવા વ્યક્તિ કોણ હતા? તો કે લીલાબેન શેઠ. કોણ? લીલાબેન શેઠ. ઓલામાં અન્નાબેન ચાંડી ને આમાં લીલાબેન શેઠ. બરોબર છે મિત્રો. ચાલો, હવે મિત્રો એક વસ્તુ અહીંયા મારે તમને એક થોડીક નાની વસ્તુ એક્સપ્લેન કરી દઉં કે આપણે દીવાની બાબત ને ફોજદારી બાબતના કેસોની વાત થઈ હતી. બરોબર, ફોજદારી કેસો ને દીવાની કેસો. જેમાં દીવાની કેસો હું તમને અહીંયા સમજાવું તો 5000 કે તેથી વધુ રકમ અથવા તો પ્રોપર્ટી અથવા સંપત્તિના મૂલ્યની બાબત હોય, બરોબર, તો તેને દીવાની બાબત કહેવાય છે. આ બાબતનો કેસ થયો હોય તો તેને દીવાની કેસ કહેવામાં આવે છે. સમજાય છે મિત્રો? 5000 થી વધારે રકમ અથવા તો કોઈ સંપત્તિ એના મૂલ્યની વાત હોય, બરોબર છે, તો એને દીવાની બાબત કહે. સીધી વસ્તુ છે કે ભાઈ કોઈ તમે સેમસંગ નો મોબાઈલ 15-20 હજાર વાળો છે ને ચોરી થઈ ગયો છે,
બરોબર, અથવા તો કોઈ જાતે હાથે કરીને બૂચ મારી ગયો છે, તો આ વસ્તુ જે છે 5000 થી વધુ રકમ અથવા તો વધુ સંપત્તિના મૂલ્યની બાબત થઈ, તો એને દીવાની બાબત કહેવામાં આવે છે. સમજાય છે મિત્રો કે નથી સમજાતું? ચા પાણી પીને બેઠા છો ને? બરોબર છે. ચાલો એકવાર રિવિઝન મારી લઈએ. ચાલો હાઈકોર્ટ ની વાત કરીએ મિત્રો. હાઈકોર્ટ ભાગ 6 રાજ્ય જે છે ભાગ 6 માં આવેલું છે, તો દરેક રાજ્યની અંદર એક એક હાઈકોર્ટ આવેલી હોય છે. તો હાઈકોર્ટ પણ ભાગ 6 ની અંદર આવેલી છે. અનુચ્છેદ 214 થી સ્ટાર્ટ થાય છે અને 231 સુધી અનુચ્છેદ છે. બરોબર છે. ટોટલ 17 અનુચ્છેદનો સમાવેશ થાય છે. ભારતની અંદર કુલ કેટલી હાઈકોર્ટ આવેલી છે? તો કે 25 હાઈકોર્ટ આવેલી છે મિત્રો. બરોબર છે. 25 હાઈકોર્ટ આવેલી છે. 214 મુજબ મિત્રો, અનુચ્છેદ 214 મુજબ એક હાઈકોર્ટની વ્યવસ્થા દરેક રાજ્યની અંદર કરવામાં આવશે. પરંતુ 231 મુજબ પાછું એમ પણ કીધું છે કે ક્યારેક એક હાઈકોર્ટ જે છે એ એક થી વધારે રાજ્ય માટે પણ આપવામાં આવશે. જ્યારે બીજું રાજ્ય નાનું હોય તો ત્યાં વ્યવસ્થા પૂરી ના પડી શકતી હોય તો તેઓને બાજુના રાજ્યની હાઈકોર્ટ લાગુ પાડવામાં આવશે. બરોબર છે. ચાલો ત્યારબાદ 216 મુજબ 216 મુજબ હાઈકોર્ટની અંદર એક મુખ્ય જજ હશે અને બાકીના અન્ય ન્યાયાધીશો હશે. પરંતુ આ અન્ય ન્યાયાધીશો કેટલા હશે તેની કોઈ પણ સંખ્યા જે છે નક્કી કરવામાં આવી નથી. ત્યારબાદ મિત્રો 217 મુજબ બરોબર, મુખ્ય જે ન્યાયાધીશ હોય, ચીફ જસ્ટિસ હોય, તેમની નિમણૂક કોણ? રાષ્ટ્રપતિ કરશે. પરંતુ સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ અને રાજ્યપાલની સલાહ લઈને, રાજ્યપાલ ક્યાં ને ગુજરાતના હાઈકોર્ટના મુખ્ય જજ હોય તો તેમની નિમણૂક માટે મહારાષ્ટ્રના રાજ્યપાલની નહીં, સંબંધિત રાજ્યના રાજ્યપાલની, એટલે કે ગુજરાતના તે. બરોબર. ત્યારબાદ 219 મુજબ શપથ કોણ લેવડાવશે? તો કે રાષ્ટ્રપતિ નહીં, પરંતુ કોણ લેવડાવશે? રાજ્યપાલ. બરોબર છે, ગવર્નર. ત્યારબાદ આ ભાઈ હાઈકોર્ટના જજ બન્યા અથવા તો મુખ્ય જજ બન્યા, ગમે બન્યા, તે એકવાર નિવૃત્ત થઈ જાય પછી મિત્રો દેશની કોઈ પણ અદાલતની અંદર વકીલાત કરી શકશે નહીં. હવે જો મિત્રો વસ્તુ કેવી છે કે દાખલા તરીકે તાબા હેઠળના નહીં, જિલ્લા ન્યાયાલય હોય, બરોબર, એની અંદર મુખ્ય ન્યાયાધીશ હોય, ઈ ભાઈ રિટાયર થાય, બરોબર, પછી ઈ પણ કોઈ પણ અદાલતની અંદર વકીલાત કરી શકતા નથી, પરંતુ ઈ હાઈકોર્ટના જજ માટે એપ્લાય કરી શકે છે. સમજાય છે મિત્રો? ઓકે. પછી એવી જ રીતે હાઈકોર્ટના જજ જે છે એ નિવૃત્ત થયા પછી ક્યાંય પણ કોઈ પણ અદાલતની અંદર વકીલાત નથી કરી શકતા, પરંતુ તે સુપ્રીમ કોર્ટના જજ માટે એપ્લાય કરી શકે છે. બરોબર છે. સુપ્રીમ કોર્ટના જજ છે મિત્રો, બરોબર છે, માત્ર અન્ય ન્યાયાધીશોની વાત કરું, તે જે છે એ સુપ્રીમ કોર્ટના બધા જજ એકવાર નિવૃત્ત થાય પછી ક્યાંય વકીલાત પણ નથી કરી શકતા અને બીજી કોઈ પણ હાઈકોર્ટમાં એઝ અ જજ પણ એપ્લાય કરી શકતા નથી. આ રીતની કન્ડિશન હોય છે. બરોબર છે મિત્રો? હવે મિત્રો આ હાઈકોર્ટના જજની વાત કરીએ. પગાર ભથ્થા જે છે એ રાજ્યની સંચિત નિધિમાંથી, રાજ્યના ની તિજોરીમાંથી ખાલી થાય છે. પેન્શન એમનું ભારતની સંચિત નિધિમાંથી લેવામાં આવશે. 215 મુજબ નજીરી અદાલત એટલે કે પુરાવા તુલ્ય અદાલત. બરોબર છે. 224 મુજબ મોસ્ટ આઈએમપી રીટ પાડવાની સત્તા જે છે હાઈકોર્ટને મળે છે, જે સુપ્રીમ કોર્ટ કરતા વધારે હોય છે. 227 મુજબ સૈન્ય અદાલતના કેસો મિત્રો જે છે તે હાઈકોર્ટ લડશે નહીં. સૌપ્રથમ હાઈકોર્ટની મિત્રો સ્થાપના જે છે 1862 માં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન થઈ હતી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાની અંદર. ત્યારબાદ પ્રથમ મહિલા જજ જે છે એ અન્ના ચાંડી હતા અને પ્રથમ મહિલા મુખ્ય જજ જે છે તે લીલા શેઠ હતા. બરોબર મિત્રો? દીવાની બાબતના કેસો કોને કહેવામાં આવે છે જેના વિશે આપણે માહિતી મેળવીએ તો 5000 રૂપિયા કે તેથી વધારેની રકમ અથવા તો કોઈ સંપત્તિની બાબત હોય મિત્રો તો તેને દીવાની બાબત કહેવામાં આવે છે. બરોબર છે? દીવાની બાબત. જવાની દીવાની વાળું નહીં, પણ આ દીવાની અલગ છે. દીવાની બાબત. ચાલો મિત્રો, આની સાથે આપણું હાઈકોર્ટ અહીંયા પૂરું થાય છે.
ન્યાયતંત્રની બેઝિક માહિતી પહેલા મેળવી, ત્યારબાદ સુપ્રીમ કોર્ટ સમજ્યા, ત્યારબાદ હાઈકોર્ટ સમજ્યા મિત્રો, બરોબર છે. અને હું આશા રાખું છું કે આ બંને ટોપિક તમને સમજાઈ ગયા હોય અને તમે યાદ પણ રાખી લીધા હોય, બરોબર છે. હવે આમાં જેટલા લોકો પણ જોઈ રહ્યા છે મિત્રો લેક્ચર, એટલે પહેલા તો આટલી વસ્તુ ક્લિયર જ છે કે 400-500 લોકો જ છે કે જે હવે લેક્ચર જોવે છે, બરોબર. તો એમને મારે પ્રશ્ન એ પૂછવાનું કે ખરેખર તમારે જરૂર તો છે ને એમ, કારણ કે મને થોડા લોકોના મેસેજ આવ્યો કે સર બંધારણ તો પૂરું કરાવો, બરોબર, એટલા માટે મેં સ્ટાર્ટ કર્યો. પણ તમને એમ લાગતું કે ટાઈમ વેસ્ટ થાય છે તો આપણે જરૂર નથી તમ તારે, બરોબર છે. તમે જાતે કરી શકતા તો કરી શકો, અને જરૂર હોય તો તમે મિત્રો કમેન્ટ કરજો કે સર લેક્ચર જે છે પૂરા કરી લો. હવે આપણે ગણ્યા ગાંઠે 4-5 લેક્ચર એટલા બધા નથી, બરોબર છે. તો એ કમેન્ટ કરજો મિત્રો, આપણે એ પ્રમાણે કરીશું, બરોબર. ચાલો મિત્રો આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.